આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી માંગતા ઇસમો સામે પોલીસની લાલ આંખ। આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી માંગતા વધુ 3 સામે ફરિયાદ નોંધાઈ। અત્યાર સુધીમાં 50 લોકો સામે ખંડણીના ગુના નોંધાયા છે। મૈદરપુરા પોલીસે હેમંત દેસાઈ સામે 3 ગુના નોંધી ઝડપી પાડ્યો। ગેરકાયદેસર મકાનના નામે 50,000 જ્યારે 2 ઝરી વેપારી પાસેથી 30,000 રૂપિયા લીધા હતા। લાલગેટ પોલીસ 2 ઇસમોને ઝડપી પાડ્યા। દરજી કામ કરતો શાકિર હુસેન લાખાણી અને સાપ્તાહિક પેપર સંચાલક મોહમ્મદ અંસારીને ઝડપી પાડ્યા। બંને એક વ્યક્તિ પાસેથી 5 લાખ માંગી 1.40 લાખ રૂપિયા પડાવ્યા હતા। હાલ આ 3 ઇસમની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।